ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ છે। સવારમાં ખેતરોમાં આવીએ એટલે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે। મારી પાછળ તુવેર છે અને આ તુવેરને વાવવાથી લઈ આવડી મોટી કરવા માટે ખૂબ જ તજવીજ કરવી પડે। મોઘાદાટ બિયારણો, ત્યારબાદ રોજ, નીલગાય, ભૂંડ જેવા પ્રાણીઓથી આ પાકને બચાવવો, જરૂર પડે ઈયળો પડે ત્યારે દવાનો છંટકાવ કરવો, દરેક પાકની વાત કરું છું। એટલે ખૂબ એક નાના બાળકને જે માવજતથી આપણે મોટું કરીએ એટલી જ માવજતથી જ્યારે પરિશ્રમ કરીએ, પુરુષાર્થ કરીએ, ત્યારે માર્ચ એપ્રિલમાં હાર્વેસ્ટિંગ સિઝનની અંદર લણણીનો સમય થાય છે, પાક તૈયાર થાય છે અને ખેડૂત એને માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે જાય। પરંતુ આટલો પરિશ્રમ કર્યા બાદ એના હાથમાં કશું નથી। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, માર્કેટિંગ યાર્ડના દલાલો અને વેપારીઓ આ ત્રણેય મિલી ભગત કરી ને કઈ રીતે આખા ગુજરાતના 300 માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પરેશાન કરે છે એનું એક નાનકડું ઉદાહરણ અને ચિતાર આપણે ગઈકાલે જોયું, જ્યારે યુવા હૃદય સમ્રાટ કરિશ્માથી નેતા રાજુ કરપડાની મધરાતે ધરપકડ કરવામાં આવી અને સુરેન્દ્રનગર સ્થિત એમના નિવાસ સ્થાને રાજુ કરપડાને નજરકેદ કરવામાં આવ્યા છે। આજે ખેડૂત મહાસભાનું એલાન કરવામાં આવ્યું હતું। હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યાં સુધી રાજુ કરપડા પોતાના નિવાસ સ્થાને જ છે। જોઈએ આગળનો ઘટનાક્રમ શું બને છે। પણ જે રીતે કડદો કરી નાખવામાં આવ્યો છે જગતના તાત, ખેડૂતના સપનાનો, અરમાનોનો, એની આર્થિક કરોડરજ્જુને તોડી નાખવાનો ભયંકર કારસો આ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ રચ્યો છે। અને સરકાર પણ કેટલી નિર્લજ, શરમ વગરની છે, કરોડરજ્જુ વગરની છે કે જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન, દલાલો અને વેપારીઓ ખેડૂતોને પીંખી રહ્યા છે, ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે, એમની ઉપર એક્શન લેવાની હોય, મધરાતની ધોળા દાડે ઢસડીને એ લોકોને જેલમાં પૂરી દેવાના હોય, એના બદલે રાજુ કરપડાને મધરાતે કોઈ દોષ વિના રામધૂન બોલાવતો હતો એ યુવાન। 3 વાગે મળસ્કાનો સમય હતો અને એને શ્વાસ લેવામાં તકલીફ પડી, એ હદે એને ઢસડવામાં આવ્યો। એ હદે રાજુ કરપડાને ત્યાંથી એક જાણે કે કોઈ આતંકવાદી અથવા તો રીઢો ગુનેગાર હોય અને એનું એન્કાઉન્ટર કરવાનું હોય એ રીતે ઢસડી ખસડી ખૂબ જ અપમાનિત કરી એની અને ખેડૂત સમાજની આબરૂ તાર કરી પોલીસ મધરાતે લઈ ગઈ અને ત્યારબાદ ઘરે નજરકેદ કરી દેવામાં આવે છે। હવે રાજુ કરપડાનો દોષ એ છે મિત્રો કે એને માર્કેટિંગ યાર્ડના જે કડદો કરનારા વેપારીઓ, મેં કહ્યું ને કે આટલો પરિશ્રમ કર્યા બાદ તુવેર જ્યારે અમે વેચવા જઈશું ત્યારે વેપારી દ્વારા અમારો આમ તુવેરને ખરીદવામાં આવે, પરંતુ ત્યારબાદ કડદા ટીમના એ અસામાજિક તત્વો, દરેક માર્કેટિંગ યાર્ડમાં લુખ્ખા ગુંડા જેવા અસામાજિક તત્વો કડદા ટીમનો હિસ્સો છે। એ હરામખોરો ભેગા થઈ અચાનક જ તુવેર ઉપાડે અને તુવેર ફેંકીને કહે કે આ માલમાં તો કોઈ દમ નથી। અને જે વેપારી તમારી સાથે જે ભાવમાં તુવેરને ખરીદી હોય એ વેપારીને કોલ કરવામાં આવે અને વેપારી ખેડૂતને ઇમોશનલી બ્લેકમેલ કરે, ભાવનાત્મક એનું શોષણ થાય અને આર્થિક શોષણ કરવા માટેનો બધો જ કારસો રચી લેવામાં આવે। ખેડૂતને કહી દેવામાં આવે કે તમારા માલમાં દમ નથી, એટલે મેં ભલે આટલા ભાવે રાખ્યું હોય પણ આ કડદા ટીમના સભ્યો, દલાલો કહે છે એ ભાવ મુજબ આને 400 રૂપિયા મણના ઓછા આપીશ। આ ખેડૂત બિચારો અહીંથી 25 કિલોમીટર, 30 કિલોમીટર, નાના ખેડૂત તો એક તો બીજાનું ટ્રેક્ટર અથવા તો ભાડે સાધન કરીને ગયા હોય, 3-4 હજાર રૂપિયા ભાડું હોય અને એને બિચારાને પેલું કરિયાણાના પૈસા ભરવાના હોય, અનેક વસ્તુ। જ્યારે લણણીની સિઝનમાં પાકને વેચીએ આ કેશ ક્રોપ, ત્યારબાદ જે પૈસા આવે એના ઉપર તો ઘણા બધા ખેલ હોય છે। બાળકોની ફી ભરવાની હોય, આખા વર્ષના સીધા રાશનના પૈસા ભરવાના હોય, લગ્ન પ્રસંગમાં જતા હોય તો નવા કપડાં ખરીદવાના હોય, હાથ ઘરેણાં કરવાના હોય, હવે તો 500 ને 1000 રૂપિયા તો હાથ ઘરેણાં હોય। તો આખોય ખેલ આ માર્કેટિંગ યાર્ડમાં જે માલ લઈને અમે જઈએ ખેડૂતો એના પૈસા ઉપર નિર્ભર હોય। એટલે કેટલી વિવશતા, કેટલી લાચારી, અને આ વિવશતા, આ આર્થિક વિષમતાઓ અને લાચારીનો પૂરો ફાયદો ઉઠાવે છે હરામખોર વેપારીઓ, દલાલો અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, જે મગરૂર છે, સત્તાના મદમાં ચકચૂર છે
આ બધા જ ભેગા થઈ પહેલાં ખેડૂતનું માનસિક દોહન કરે છે, આર્થિક દોહન કરે છે અને એનો માલ લૂંટી લેવામાં આવે છે. આટલે નથી અટકતી નાલાયકી. જે ખેડૂત એક તો પોતાના ઘરેથી તો ત્યાં સુધી ગયો હોય કોઈ પણ વ્હીકલ સાધન ભાડે કરીને, એને પાછું આ હરામખોરોના ગોડાઉન સુધી એ માલ નાખવા જવાનો. સામાન્ય નિયમ એવો છે કે એક વખત માર્કેટિંગ યાર્ડના પરિસરમાં તમે પ્રવેશ્યા ત્યારબાદ એ જણસ અથવા તો તમે જે કોઈ પાક લઈને ગયા હોય કેશ ક્રોપ, એની જવાબદારી વેપારીની થાય. તમે છૂટા પૈસા લઈને પણ આ પ્રકારે ખેડૂતોને જે રીતે દિન પ્રતિદિન વિવશ બનાવવામાં આવી રહ્યા છે અને ખેડૂતો લાચાર છે કારણ કે એમનો અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી, સરકારને પડી નથી. સરકાર તો આ જે બધી જ સહકારી સંસ્થાઓને માર્કેટિંગ યાર્ડમાં જે એમના લોકો ઘૂસ્યા છે પૈસા ખાવા માટે અને આર્થિક હિતો સાધવા માટે, એ લોકોનું જ સાંભળે છે. એટલે અને કિસાન સંઘ પણ ચૂપ. ભાજપની કઠપૂતળી બનીને બેઠેલો કિસાન સંઘ પણ ચૂપ. એટલે ખેડૂતોનું કોઈ છે નહીં. અને આવા બધા વાતાવરણમાં કોઈ ગોપાલ ઇટાલિયા, કોઈ ચૈતર વસાવા, કોઈ રાજુ કરપડા કે કોઈ પાલ આંબલિયા, રામ મોરી જેવા લોકો ઊભા થાય. 2025માં ગુજરાતની રાજકીય ફલક ઉપર એમનો આવિર્ભાવ થાય, અવતરણ થાય, તો સરકાર ચીનની જેમ તાનાશાહી કરી આ અવાજને હંમેશા દબાવી દેવા માગે છે મિત્રો. એટલે હાર્યા રાજુ કરપડા નથી. જોકે રાજુ કરપડા હાર્યા નથી, પણ મધરાતે એમને ઢસડી અને નજરકેદ કરવામાં આવ્યા હોય અને ખેડૂત મહાસભા ન થવા દેવામાં આવે તો એ હાર આપણા સૌની છે, ખેડૂત સમાજની છે. 54 લાખ ખેડૂતો ખાતેદારો જે રાજ્યની અંદર હોય, મોટા ખાતેદારો, એ રાજ્યની અંદર એક કિસાન નેતાને, એક ખેડૂત નેતાને આ રીતના અપમાનિત કરવામાં આવે. મધરાતે ગુંડાઓ, આતંકવાદી, રીઢા ગુનેગારોની જેમ એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એના જીવન ઉપર, એના પ્રાણ ઉપર ખતરો ઊભો થયો હતો, એને દાખલ કરવા પડ્યો. એટલે આ બધું થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂત તરીકે આપણી નિષ્ક્રિયતા, આપણે આપણા માટે લડનારા લોકોને ક્યારેય સહયોગ નથી કરતા. એટલે આવનારા દિવસોમાં ઠીક છે, કાયદો વ્યવસ્થા અને એનો ઉપયોગ કરી સરકાર 100% પોતાનું ધાર્યું કરાવવા બધું કરશે, સામ દામ દંડ ભેદ બધા જ સોગઠા ગોઠવશે. પણ આવનારા દિવસોમાં ચાહે પાલ આંબલિયા હોય કે ચાહે રાજુભાઈ કરપડા હોય, સાગર રબારી જેવા ખેડૂત આગેવાનો હોય, એમની પડખે ઊભા રહો. કેમ કે આપણું એમના પડખે ઊભા રહેવું જ એમની તાકાત છે, એમની સ્ટ્રેન્થ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તો સ્નાન તો ચલો જવા દો, પણ શૌચાલયની પણ વ્યવસ્થાઓ નથી રાજુભાઈ કરપડાના કહેવા મુજબ. બાકી નિયમ મુજબ દરેક માર્કેટિંગ યાર્ડમાં, સદનસીબે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ બધી સુવિધાઓ છે. તો દરેક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને રિફ્રેશ થવા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે, શૌચાલયથી લઈ કેન્ટીન વગેરે, એ હોવી જોઈએ. એ તમામ વ્યવસ્થાઓનો પણ અભાવ છે. એની સામે પણ રાજુભાઈ કરપડા લડત લડી રહ્યા છે. અને આ કરદો કરનારા લોકો જે વર્ષોથી લૂંટે છે, વર્ષોથી, અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં, કેમ કે એ બધા મિલી ભગત છે ને, એ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોના તો પ્યાદા છે આ દલાલો, વેપારીઓ. એટલે ત્રણેયની ત્રિપુટી ભેગી મળી જગતના તાતને લૂંટવામાં. જુઓ આ કપાસ કેટલી મહેનત બાદ કેટલી વખત અને ટોંઢવામાં આવ્યો, નિંદામણ કાઢવામાં આવ્યું. બહુ મહેનત છે મિત્રો. હું ખુદ 2 વર્ષથી ખેતીમાં પ્રવૃત્ત છું, એટલે મને ખબર છે કે એક નાના બાળકનો ઉછેર કરવો જેટલો દુષ્કર છે અથવા તો અઘરો છે, એટલું જ અઘરું છે આ પાકને મોટો કરવું. કાર્ય એમ કંઈ રાતોરાત કોથળા નથી ભરી જતા. એટલે મહેનત અને આ પરસેવાની કિંમત જો સરકાર નહીં કરે ને, તો 2027માં એમની પણ કિંમત થઈ જ જવાની છે. ધન્યવાદ.